અમદાવાદમાં એએમટીએસ બસમાં આગની ઘટના સામે આવી। વહેલી સવારે બસમાં આગ લાગી હતી। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। એન્જિનમાંથી ધુમાડા નીકળ્યા બાદ આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે, જે દ્રશ્યો પણ સામે આવ્યા છે। પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। ફાયર એક્સ્ટિંગ્વિશર દ્વારા પણ આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। હિરેન રાવલ વધુ વિગતો સાથે જોડાયા છે। હિરેન, બસમાં આગ લાગવાની ઘટના, હાલ શું અપડેટ? 8 વાગ્યાની આસપાસ એએમટીએસ બસની અંદર આગ લાગી હતી અને આગ પર કાબુ મેળવી દેવામાં આવ્યો છે। રૂટ નંબર 35ની આ બસ હતી કે લાલ દરવાજાથી બાવડા જતી હતી। એન્જિનમાં શરૂઆતમાં ધુમાડા પછી એટલે શોર્ટ સર્કિટના કારણે આ ધુમાડો લાગ્યો અનુમાન અને ધુમાડાના કારણે પછી ત્યાં આગ લાગી હતી। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। કંડક્ટર અને ડ્રાઈવરની સમય સૂચકતાથી મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા। આગના કારણે બસનો આગળનો ભાગ અને 4 સીટો છે તે બળીને ખાખ થઈ હતી। જો કે ફાયર બ્રિગેડે ત્યાં પહોંચી અને તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો। પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટના કારણે બસના આગળના ભાગ, એન્જિન અને રૂફ સીલિંગ પર નુકસાનીનો અંદાજ આવી રહ્યો છે। જી, ધન્યવાદ હિરેન।